सूरत में झारखंड पेपर लीक मामले को लेकर एबीवीपी कार्यकर्ताओं का आक्रोश सड़क पर उतर आया। लाल घोड़ा सर्कल के पास बड़ी संख्या में कार्यकर्ता जुटे और जमकर नारेबाजी करते हुए विरोध प्रदर्शन किया। झारखंड में छात्रों के साथ हुई कथित पेपर लीक की घटना के विरोध में सूरत में अखिल भारतीय विद्यार्थी परिषद यानी एबीवीपी ने मोर्चा खोल दिया। लाल घोड़ा सर्कल के पास एबीवीपी के कार्यकर्ता बड़ी संख्या में इकट्ठा हुए और झारखंड के जेपीएससी और जेएसएससी परीक्षा पेपर लीक मामले को लेकर जमकर नारेबाजी की। एबीवीपी कार्यकर्ताओं का आरोप है कि परीक्षा के पेपर 15 लाख रुपए में बेचकर लीक किए गए। संगठन ने इस पूरे मामले के अधिकारियों, कर्मचारियों और नेताओं की भूमिका की जांच कर दोषियों के खिलाफ कड़ी कार्रवाई की मांग उठाई। प्रदर्शन के लिए पुलिस की ओर से अनुमति नहीं दिए जाने पर कार्यकर्ता सड़क पर उतर आए। इसी दौरान पुलिस की मौजूदगी में पुतला दहन किया गया। पुतला दहन के बाद पुलिस ने प्रदर्शन कर रहे एबीवीपी के सभी कार्यकर्ताओं को हिरासत में लिया, ऐसा संगठन की ओर से दावा किया गया है। एबीवीपी ने पेपर लीक के मामले में सीबीआई और ईडी से निष्पक्ष जांच कराने की मांग की है। साथ ही प्रदर्शन के दौरान पुलिस द्वारा की गई कार्रवाई का भी विरोध जताया। एबीवीपी ने साफ चेतावनी दी है कि अगर उनकी मांगों पर जल्द कार्रवाई नहीं हुई तो आंदोलन को पूरे देश में और उग्र किया जाएगा। जरूरत पड़ी तो देश भर के छात्रों के साथ झारखंड विधानसभा के घेराव की भी चेतावनी दी गई है। यानी सूरत से उठा ये विरोध अब सिर्फ प्रदर्शन तक सीमित नहीं रहने वाला। मांगे पूरी नहीं हुई तो आंदोलन को राष्ट्रीय स्तर तक ले जाने का ऐलान कर दिया गया है। नमस्ते, लक्ष्मणनाथ योगीराज, सूरत महानगर मंचની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન થયું? આજ રોજ જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે। એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગના જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા એમાં જે એ તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એના એ વિદ્યાર્થી જ હતા પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા, એ લોકો ખાલી એમની આવાજ મૂકતા હતા પણ છતાંય તેની સરકારને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યારે ચૂપ રહ્યું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું। ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા। અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે આવાજ બંધ નહીં કરી। વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા। સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે। પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જ્યારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે, કેમ ઝારખંડમાં જ્યારે વિદ્યાર્થી આટલા દિવસથી આટલા ધરના પર બેસેલા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો એમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે એના માટે કેમ તમે ત્યાં સપોર્ટ કરો એના માટે તમે નહીં પહોંચતા? તો હું એમને ખુલ્લી ચેતવણી આપું અગર તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓને ખરેખર આવાજ છે તે સાંભળીને બતાવો।